કારણ શ્રીમદ ભાગવત એટલે જ્ઞાનનો સાગર. જેના માટે કહેવાયું છે કે વિદ્યાવતામ ભાગવતે પરીક્ષે. વિદ્વાનની વિદવત્તાની જો કસોટી કરવી હોય તો તેના માટે ભાગવતજી છે. આવા તત્વજ્ઞાનથી ભરેલો, કર્મયોગીને પ્રેરણા આપી ઈશના સાનિધ્યની અનુભૂતિ કરાવવાનું સામર્થ્ય સંપાદિત કરવા વાળો, માનવમાં રહેલી દીનતા, લાચારી, અગતિકતા, દુર્બળતાને દૂર કરી હું તારી સાથે છું, ગભરાવાની જરૂર નથી, આવું આશ્વાસન આપી અને ઉત્સાહ જીવન પ્રદાન કરી અને ચૈતન્યને ધબકતું કરવા વાળો ગ્રંથ એટલે શ્રીમદ ભાગવત. જ્ઞાનીઓને શુભેચ્છા, વિચારણા, તનુમાનસા, અસંશક્તિની વિવિધ પગથિયોથી પર તત્વ છે, જેને વેદો કહે છે નેતિ નેતિ જ્યાં વેદ પુકારે. આવા પરમ તત્વનું દર્શન કરાવવાનું સામર્થ્ય પ્રતિપાદિત કરવા વાળો કોઈ ગ્રંથ હોય તો તે શ્રીમદ ભાગવત છે. અને ભક્ત્યા ભાગવતમ શાસ્ત્રમ, જેનું અંતઃકરણ શુદ્ધ છે, મન નિર્મળ છે અને તન પ્રભુ માટે ઘસાવા ઉત્સુક છે, આવા જીવોને ગતિ પ્રદાન કરવા વાળો ગ્રંથ એટલે ભાગવત.